આજે આપણે મંચુરિયન બનાવવાના છે, તો એકદમ લારી પર મળે એવા સુપર ટેસ્ટી અને ડેલિશિયસ મંચુરિયન બનાવવાના છે। તો એકદમ સરસ જોઈને જ ખાવાનું મન થાય એવી મંચુરિયનની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું। તો નાની ટિપ્સને ધ્યાનમાં રાખો તો એકદમ સરસ એવા મંચુરિયન આપણા લારી પર મળે એવા જ મંચુરિયન ઘરે બનાવીને તમે તૈયાર કરી શકો છો અને છોકરાઓને ખવડાવી શકો છો। તો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ આપણે એક વાસણમાં કોબીજ કે ગાજર હોય એને આ રીતે ઝીણું ઝીણું ક્રશ પણ કરી શકો છો। ચીલી કટરમાં ક્રશ કરવાનું છે, યા તો તમારી પાસે જો ચોપર હોય તો ચોપરમાં પણ ક્રશ કરી શકો છો, અને ચોપર કે ચીલી કટર કંઈ પણ ના હોય તો તમે છીણી જે હોય છે કદ્દુકસ કરવાની, તો એ છીણીમાં પણ છીણ કરી શકો છો। તો અહીં મેં બે મોટા કપ જેટલું કોબીજનું છીણ લીધું છે અને 1 કપ જેટલું મેં ગાજરનું છીણ લીધું છે। તો આની સાથે જ આદુને મરચાં કટ કરીને લેવાના છે, બધું જ સારું આપણે મિક્સ કરવાનું છે। અને સાથે જ મેં અહીં મરીને પણ ક્રશ કરીને લીધા છે। તો આ બોલ્સ એકલા ખાવાની પણ ખૂબ જ મજા આવે છે, અને સાથે મરી પાવડર એડ કરે છે, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને કોર્નફ્લોર એડ કરવાનો છે। તો મેં લગભગ 3 થી 4 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે અને 1 કપ જેટલો મેંદો એડ કર્યો છે। તો આપણે મેંદો અને કોર્નફ્લોર એટલો જ એડ કરવાનો છે જેટલું આપણા બોલ્સને વાળવા માટે બાઇન્ડિંગની જરૂર પડે એટલો જ એડ કરવાનો છે, વધારે પડતો મેંદો કે કોર્નફ્લોર એડ કરવાના નથી। તો જોઈ શકો છો આ રીતે આપણે એકદમ સરસ બધા શાકભાજીમાં મેંદો અને કોર્નફ્લોર કોટ થઈ જાય એ રીતે એડ કરવાનું છે, અને આપણે સહેજ પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી। શાકભાજીનું જે પાણી છૂટશે એનાથી જ આપણો લોટ બાંધાઈને રેડી થઈ જશે। તો એકદમ સરસ એવા મંચુરિયન બનીને રેડી થાય છે, અને મંચુરિયન બોલ્સ પણ તમે બનાવીને એમ જ પણ ખાઈ શકો છો, છોકરાઓને લગભગ એમ જ બોલ્સ ભાવતા હોય છે। તો આ જોઈ શકો છો આ રીતના આપણે કઠણ લોટ બાંધવાનો છે અને તેલવાળો હાથ કરી અને મંચુરિયન બોલ્સ વાળવાના છે, પણ ધ્યાન રાખવાનું છે કે બોલ આપણે એકદમ હળવા હાથે વાળવાના છે, સહેજ પણ જોર કે જબરજસ્તી કરીને બોલ વાળવાના નથી। જો હળવા હાથે બોલ વાળશો તો બોલની અંદર એકદમ સરસ એવી જાળી પડશે, અને જ્યારે પણ ખાશો ત્યારે બોલ એકદમ સરસ સોફ્ટ બનશે। તો બસ આ રીતે જ બોલ આપણે વાળવાના છે। તો બધા જ મંચુરિયન બોલ્સ વળાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે તળીશું। તો એકદમ મીડિયમ ફ્લેમ પર આ રીતે તળવાના છે, જોઈ શકો છો। તો એકદમ સરસ એવા બોલ્સ તળાઈને રેડી થઈ જાય તો ધીરે ધીરે બોલ્સ એડ કરતા જવાના છે, અને થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી બોલ્સને તળવાના છે। તો લગભગ તળાતા 5-1 મિનિટ જેટલો સમય લાગશે, આપણે મીડિયમ ફ્લેમ પર જ એને તળવાના છે। તો બસ એકદમ સરસ એવા બોલ્સ આપણા તળાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે બોલ્સને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। તો બસ આ જ રીતે તો આ બોલ્સ તમે એમ જ પણ ખાઈ શકો છો, કાં તો બોલ્સ બનાવીને વાળીને રાખી શકો છો, તો બીજે દિવસ પણ તમે મંચુરિયન બનાવી શકો છો, અને મંચુરિયન રાઈસ પણ બોલ્સમાંથી બનાવી શકો છો। તો એકદમ સરસ એવા ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બોલ્સ બનીને રેડી થઈ ગયા છે। તો છે ને એકદમ સરસ જોઈને ખાવાનું મન થઈ જાય એવા। તો હવે આપણે મંચુરિયન ગ્રેવી રેડી કરીશું। તો બોલ્સ પણ જોઈ લો એકદમ સરસ એવી જાળી આવી ગઈ છે। તો બસ આ રીતે આપણે બોલ્સને વાળવાના છે। તો બોલ્સને વાળવામાં પણ ખૂબ ધ્યાન રાખવાનું છે। તો અહીં મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલમાં મેં આદુ, લસણ અને મરચાં કટ કરીને એડ કર્યા છે, પણ ધ્યાન રાખવાનું છે કે આ પ્રોસિજર કરતી વખતે આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે। તો આ ટાઈમે એને સાંતળી લેવાનું છે, 1-8 મિનિટ માટે સાંતળી લેવાનું છે, જેથી કરીને એકદમ સરસ એવો ટેસ્ટ આવે। તો હવે આપણે ડુંગળી એડ કરી લઈશું, અને આપણે એકદમ સરસ ફૂલ ગેસથી સ્પીડમાં સાંતળી લેવાનું છે, અને સાથે જ કેપ્સિકમ, મરચાં, તમને જે પણ વેજીટેબલ્સ ભાવતા હોય એ તમે એડ કરી શકો છો। તો મંચુરિયનમાં મોટેભાગે ડુંગળી કેપ્સિકમ જ વધારે પડતા હોય છે, એટલે તમે ઝીણા કટ કરીને કે સ્લાઇસ કટ કરીને જે રીતે તમને ગમે એ રીતે તમે કટ કરી શકો છો। પણ આ રીતે જો નાના હોય તો છોકરાઓ પણ ખાઈ લે છે, ને જો મોટા હોય તો છોકરાઓ કાઢી લે છે। તો હવે આપણે એક સોસ રેડી કરીશું। તો કોર્નફ્લોરની સ્લરીમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે। તો લગભગ મેં 1 ચમચી કોર્નફ્લોર લીધો હતો, તો એ પણ સાથે જ એડ કરી દઈશું। તો 1 ચમચી કોર્નફ્લોરમાં લગભગ 1 બાઉલ જેટલું પાણી એડ કરવાની જરૂર પડતી હોય છે। સાથે મરી પાવડર એડ કરીશું, અને 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલો વિનેગર એડ કરીશું। તો વિનેગરની જગ્યાએ તમે લીંબુનો યુઝ પણ કરી શકો છો। તો બસ આપણો એકદમ સરસ અને એવો સોયા સોસ એટલે કે આપણો મંચુરિયન સોસ રેડી થઈ ગયો છે। તો આ સોસને સાથે તમે મંચુરિયનને ડીપ કરીને પણ ખાઈ શકો છો, એ પણ ખૂબ સરસ લાગે છે। તો 1-8 મિનિટ માટે ઉકળવા દેશું તો આ રીતનો થીક સોસ રેડી થઈ જશે। તો તમને જો ગળપણ ભાવતું હોય તો 1 કે અડધી ચમચી જેટલી સુગર એડ કરી શકો છો, અને જો તીખું ભાવતું હોય તો 1 ચમચી પટની લાલ મરચું પણ એડ કરી શકો છો।
તો બસ આપણો સોસ રેડી થઈ ગયો છે અને મંચુરિયન બોલ્સ પણ એડ કરી દીધા છે. તો એકદમ સરસ કોટ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી લેવાના છે. એની સાથે જ આપણે સમારેલી લીલી ડુંગળી અને લીલા ધાણા પણ એડ કરી દઈશું. તો ગરમ ગરમ મંચુરિયન ખાવાની મજા જ ખૂબ આવે છે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચુરિયન જો ઘરે બની જાય તો ખાવાની ખૂબ મજા આવી જાય છે. તો બસ આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો તમને આ ટાઈમે કોઈ પણ સોસ કે એડ ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો. તો આપણા મંચુરિયન એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે. તો જોઈને જ ખાવાનું મન થાય એવા મંચુરિયન રેડી છે. તો લારી પર મળે એવા મંચુરિયન રેડી છે. તો મિત્રો તમને પણ જો મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે. તો આ રીતે તમે મારી રેસીપીને જોતા જ રહો અને મને પણ સપોર્ટ કરતા રહો. થેન્ક યુ.